ઉત્તરમાં વરસાદી આફતની જ્યાં ઉત્તરાખંડમાં વરસાદી આફત હજુ પણ યથાવત છે। દેવભૂમિ ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ ભારે વરસાદ બાદ નદીઓમાં ભારે પૂર આવ્યું। ભગીરથી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। સ્થિતિ એવી બની છે કે ઉત્તરકાશીના ગંગોત્રી ધામમાં પૂરે તબાહી સર્જી છે। પોલીસ અને એસડીઆરએફના જવાનો લોકોને સુરક્ષિત સ્થળોમાં મોકલી રહ્યા છે અને તેમને આવા સંજોગોમાં ચાર ધામની મુલાકાત લેવાનું ટાળવાનું પણ તેઓ વિનંતી કરી રહ્યા છે। પૂરના કારણે કેવી રીતે બદલાઈ છે ગંગોત્રી ધામની હાલત તે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। ઉત્તરકાશીમાં ગંગોત્રી ધામમાં ભગીરથી નદીનું જળસ્તર ઝડપથી વધ્યું છે। ઘાટ પાણીમાં ડૂબી ગયા છે। શિવાનંદ આશ્રમના રસ્તાને પણ નુકસાન પહોંચ્યું છે। દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા તો ઘાટથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। તો આ તરફ છત્તીસગઢના બલોદા બજારમાં પણ ઘાટચુલા બંધના ભંગના કારણે ગણેશપુર ગામમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે। ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે। એનડીઆરએફની ટીમે 3 લોકોને બચાવ્યા તો 36 લોકોની બચાવ મોરચે હજુ પણ રોકાયેલા છે। મધ્યપ્રદેશના ડિંડોરીમાં સિવની નદીમાં પાણીના ખતરનાક રીતે વધી રહી છે। નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા। અનેક ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો હતો। તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યાં ઉત્તર ભારતમાં અને ખાસ કરીને ઉત્તરાખંડમાં જે પ્રમાણે વરસાદે તબાહી મચાવી છે। ચાર ધામ યાત્રાને પણ રોકી દેવા લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને ગંગોત્રી ધામમાં પૂરે તબાહી મચાવી છે। આ દ્રશ્યો આપ સીધા ત્યાંથી જોઈ શકો છો ઉત્તરાખંડથી। તો 10 સુધીના સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ જોઈશું મધ્યપ્રદેશના ચર્ચામાં આવેલા એક ઇંગ્લિશ દારૂની દુકાનની મેટર પર।